કોરિડોર આવે કે ન આવે પણ એ કોરિડોર લોકો જે વિસ્તારના લોકો છે એ લોકોની સંમતિ હોય તો આવવો જોઈએ અને નો સંમતિ હોય તો ન આવવો જોઈએ. 2-5 લાખ રૂપિયાની કિંમતને બદલે તમે 20 લાખ આપી દો તો 20 લાખમાં ગીર સોમનાથમાં અત્યારે જે લોકો જે સોમનાથ દાદાના ચરણોમાં મકાન ગીર બનાવી સોમનાથની છે, વાત નથી, સોમનાથ મંદિરની આજુબાજુની વાત. એવું મકાન મળે? એક દિવસ પ્રાંત અધિકારીએ પણ બેફામ રીતે ધમકીના રૂપમાં વાત કરેલી હતી. આ વ્યાજબી નથી. આ એ લોકોની પોતાની પ્રોપર્ટી છે. આ કઈ પેશકદમી પ્રોપર્ટી નથી અને વર્ષોથી રહી છે અને એમનો અધિકાર છે લોકોનો. અને જે પણ કઈ થાય એ એકબીજા સાથે ચર્ચા કરીને થાય અને એકબીજાની સંમતિથી થાય. પણ કોરિડોર મંજૂર થવાથી લોકોને નુકસાન થતું હોય તો વ્યાજબી નથી. એટલે એકબીજાને ચર્ચા કરી અને એક સારું નિવારણ લાવે અને લોકોની જે માંગણી છે એ લોકોની માંગણી પૂરી નહીં થાય તો હું લોકો સાથે છું. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે એ ફરજ નિભાવવા માટે થઈ અને મેં સંપૂર્ણ જિમ્મેદારી દીધી છે. ગામના લોકો એ કહે છે કે અમે નથી મકાન લઈ શકતા, નથી જઈ શકતા, એટલે જેથી કરીને કોરિડોર છે કે આની પહેલા સંપાદન એ લોકોનું થયેલું છે. મંદિર બન્યું ત્યારે એ લોકોનું સંપાદન થઈ ગયેલું હતું. અમે સખત શબ્દોમાં કોરિડોરને વખોડી કાઢીએ છીએ કે અમારા એક પણ ઘર પ્રભાસ પાટણ ગામનું એક પણ ઘર છે કોરિડોરમાં આપવા માટે તૈયાર નથી. કોઈનું મકાન લે અને બેઘર કરવાની જે વાત છે એની સામે અમે આખું ગામ સખત વિરોધ કરશું. એમને વિમલભાઈ, તીર્થનો વિકાસ થાય જરૂરી છે એવી પણ વાત છે ને મકાન નહીં આપવા, તો આનો વટલો રસ્તો તમે શું કાઢશો પ્રજાના પ્રતિનિધિ તરીકે? તીર્થનો વિકાસ થાય એ પણ જરૂરી છે પણ તીર્થનો વિકાસ થાય એના માટે થઈને લોકોને હેરાન થાય એ યોગ્ય નથી. તમે જાઓ છો ત્યારે અધિકારીઓ સારા જવાબ આપે કારણ કે તમને એને ખબર છે કે તમે પ્રજાના પ્રતિનિધિ છો, પણ પ્રજા જાય છે ત્યારે આ ભાષામાં વાત નથી થતી, ગળે ઉતરા જવાબ નથી આપવામાં આવતા. તો આનો રસ્તો કઈ રીતે નીકળશે? પ્રથમ જે જિલ્લાના હોય એ કલેક્ટર હોય છે એટલે કલેક્ટરને મેં વાત કરી. મેં એમને પ્રાંત અધિકારીની પણ ફરિયાદ કરી કે જે ભાષામાં વાત કરે છે એ યોગ્ય નથી. વિમલભાઈ, બજાર શું છે અને સરકાર શું પૈસા આપે છે? સોમનાથનું ઓરિજિનલ બજાર શું છે? સોમનાથ અમારે ત્યાં ગજમાં ભાવ હાલતો હોય છે, બીજી જગ્યાએ વારમાં હાલતો હોય છે. ત્યાં મારા અંદાજે ગજનો ભાવ 25 થી 40 હજાર સુધી ચાલતો હોય છે. કોરિડોરના નામને જે વિકાસની વાત છે એ લોકોના વિનાશ કરીને જો કોરિડોર બનાવવામાં આવશે તો લોકો ક્યારેય સ્વીકારવાના નથી. અમે સખત શબ્દોમાં અને હું હિત રક્ષક સમિતિના પ્રમુખ તરીકે આપને જણાવવા માંગુ છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે કોરિડોર થાવો જ ન જોઈએ. અમને ક્યારેય સ્વીકાર્ય નથી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની ન્યૂઝરૂમના તમામ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. ખાસ કરીને આજે બહેનો કે જે પોતાના ભાઈની રક્ષા માટે પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે કે મારા ભાઈનું રક્ષણ કરજે. તેવી તમામ બહેનોને રક્ષાબંધનના દિવસે અમારી ન્યૂઝરૂમની ટીમ પરથી ઘણી બધી શુભકામનાઓ. આજની ચર્ચા એ દેવાધિદેવ મહાદેવ એવા સોમનાથની કરવી છે. આપણે ત્યાં હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે વિકાસના ભોગે વિનાશ ન હોઈ શકે. વિકાસ એવો હોવો જોઈએ કે જે વિકાસથી કોઈ એ રંજિત ના થાય, કોઈ હેરાન ના થાય, કોઈ પરેશાન ના થાય, એવો વિકાસ હોવો જોઈએ. સોમનાથ કોરિડોર બનવા જઈ રહ્યો છે. સરકારે આવા અનેક કોરિડોર બનાવી રહી છે. હવે દ્વારકામાં પણ કોરિડોરની વાતો છે, પરંતુ જે વર્ષોથી જેને જ્યાં કંઈ નહોતું એ સમયથી જે લોકો ત્યાં પોતાના ઘર, મકાન, દુકાનો લઈને બેઠા છે, એટલે કે મંદિર હતા, આસ્થા હતી, શ્રદ્ધા હતી, પણ જે અત્યારની ભાગદોડ વચ્ચેનું જે ડેવલપમેન્ટ છે, ડેવલપમેન્ટ નહોતું, એ સમયથી રહેતા લોકોનો વિરોધ છે. કારણ કે એમના મકાનો જે ભાવમાં જઈ રહ્યા છે એ ભાવે સામે મકાન નથી મળી રહ્યા. ઘણા બધા પ્રશ્નો છે ને દીક્ષિત, આજે એ સોમનાથના પ્રભાસ પાટણમાં રહેતા લોકો પર ચર્ચા કરવી છે કે આ કોરિડોર સામે એમને વાંધો શું છે. એટલે ઘટના એવી છે કે ફ્લેશબેકમાં જાય તો અયોધ્યામાં જે પ્રમાણે લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ તેનું એકમાત્ર કારણ અયોધ્યા કોરિડોરનું હતું. બહુ સારી વાત છે કે રામ મંદિરની રાહ આપણે જોઈ રહ્યા હતા, રામ મંદિર બનવું જોઈએ, પરંતુ સ્થાનિકોનો જે પ્રમાણે ત્યાં લોકોની વાત સાંભળવામાં આવી, લોકો સુધી પહોંચવામાં ના આવ્યું, જે મુદ્દો લોકોનો હતો તે લોકોનો મુદ્દો સાંભળવામાં ના આવ્યો અને સીધો નિર્ણય કોરિડોર અને સામનો શું તો તે લોકોએ પોતાનો આક્રોશ
વોટ કરીને ઠાલવ્યો. આપણે એવું નથી ઈચ્છતા કે ગીર સોમનાથમાં આ પ્રકારની સ્થિતિ થાય. ભલે કોંગ્રેસ જીતે, ભાજપ જીતે, એ બીજા ત્રીજા નંબરની વાત છે, પણ લોકોને સાંભળવા જોઈએ. લોકોના પ્રશ્નો શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ, સરકાર સુધી પહોંચાડવા જોઈએ. કારણ કે જે પ્રકારનો ઘટનાક્રમ આ તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. તમને ને મને બંનેને ખબર છે કે જંત્રીની કિંમત જમીનના વીઘાના ભાવમાં તમે જો તો 8-10 લાખ રૂપિયા જંત્રીની કિંમત થતી હોય. કદાચ ચાર ગણા કરો ને તોય 40 લાખ થાય. અને જમીન કરોડો રૂપિયાની હોય. સરકારે જાણે છે કયો બિલ્ડર જમીન પ્રમાણે જમીન વેચે છે કે કયો બિલ્ડરે જંત્રીના ભાવ પ્રમાણે તમને પ્લોટ આપે છે. એટલે કરોડો જંત્રીના રૂપિયાની ભાવ જમીન પ્રમાણે થઈ ગઈ વ્હાઇટ છે. લેવાય છે, બાકીનું બ્લેક લઈને તો એ સરકાર પણ જાણે છે, પણ તોય એટલે ઘટનાક્રમ અત્યારે 4 ગણા રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે, પણ શું 2-5 લાખ રૂપિયાની કિંમતને બદલે તમે 20 લાખ આપી દો તો 20 લાખમાં ગીર સોમનાથમાં અત્યારે જે લોકો જે સોમનાથ દાદાના ચરણોમાં યસ, મકાન ગીર બનાવી સોમનાથની છે, વાત નથી, સોમનાથ મંદિરની આજુબાજુની વાત. એવું મકાન મળે? તો આ અશક્ય અમને દેખાય છે, છતાં પણ કઈ રીતે શક્ય અશક્ય છે તે સોમનાથના લોકો આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે આપણે વાત કરીએ. આજની ચર્ચા સોમનાથ કોરિડોર પર. આપણી સાથે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે. તેની સાથે જ બાલાભાઈ સામડા છે કે તે રબારી સમાજના પ્રમુખ છે, તે પણ જોડાઈ ગયા છે. અમલ ભટ્ટ કે હિતરક્ષક સમિતિના પ્રમુખ, બ્રાહ્મણ સમાજના પ્રમુખ છે, તે પણ જોડાઈ ગયા છે. અને જાગૃતિબેન દેસાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલો સવાલ વિમલભાઈને. વિમલભાઈ, તમે ધારાસભ્યો છો, મુદ્દો પણ છે. ખરેખર આ મુદ્દાને આપણે રાજકીય રૂપ ના આપવું હોય, ખરેખર લોકોને ન્યાય અપાવવો હોય તો શું મુદ્દો હોઈ શકે? તમે લોકો સાથે પણ પહોંચ્યા, તમે જોયા છે દ્રશ્યો. આજે જ્યારે થોડાક દિવસો પહેલા તો રક્ષાબંધનની બધાને શુભકામના આપું છું. ને આજે મારો જન્મદિવસ પણ છે, ત્યારે એક સારે હેપી બર્થડે, જન્મદિવસની શુભકામનાઓ ન્યૂઝરૂમ તરફથી. ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં જે લોકોને તકલીફ પડી રહી છે એ થોડાક દિવસોથી, અંદાજિત 8 કે 10 દિવસોથી એ એકબીજા તંત્ર અને જે હેતલભાઈ છે, બાલાભાઈ છે અને ત્યાંના આગેવાન દ્વારા જે આ કોરિડોર મંજૂર થયું છે અને જે જમીન સંપાદન કરવાની છે એ વિશે ચર્ચા છે એ લોકોની ચાલતી હતી. અંદાજિત 6 કે 7 દિવસથી વાટાઘાટા ચાલતી હતી. પછી થોડાક દિવસો પહેલા તંત્રમાં જે પ્રાંત અધિકારી છે એમને દ્વારા થોડી કડકાઈ વાપરવામાં આવી અને એ પછી પોલીસ તંત્ર દ્વારા થોડું કડક વાતાવરણ કરવામાં આવ્યું. એના કારણે લોકોમાં રોષ ફેલાણો અને તમામ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને એમની જે માગણીઓ છે, જે લોકોની માગણી છે, વ્યાજબી માગણીઓ છે. કારણ કે એ પોતાના દસ્તાવેજવાળા મકાનો છે, વર્ષો પોતાની જિંદગી પૂરી કાઢી છે અને તેમને પેઢીથી ત્યાં રહેતા હતા. એટલે મને ત્યાં ફોન આવ્યો એટલે મેં ત્યાં રૂબરૂ બધાની મુલાકાત લીધી, તેમની વાત સાંભળી. તેમની જે વાત કરેલી હતી, અમે હેતલભાઈ સાથે મળ્યા, બાલાભાઈ સાથે મળ્યા, ત્યાં ભોઈ સમાજ છે એમની સાથે, પ્રજાપતિ સમાજ છે, મુસ્લિમ સમાજ છે, એ સિવાય બ્રહ્મ સમાજ છે ને તમામ સમાજના લોકો છે. અને અંદાજે 384 જે સંપાદન થવાની છે જગ્યા જે વાત કરી રહ્યા છે આ લોકો, એ તમામને મળેલો. જે એમને માગણી મૂકેલી, જે વાત કરેલી, એ બીજા દિવસે હું સવારે 10:30 વાગે કલેક્ટરને રૂબરૂ મળેલો અને એમની સાથે ચર્ચા કરેલી કે લોકોને આવી માગણી છે, લોકો સાથે આ થઈ રહ્યું છે. એક દિવસ પ્રાંત અધિકારીએ પણ બેફામ રીતે ધમકીના રૂપમાં વાત કરેલી હતી. આ વ્યાજબી નથી અને પોલીસ તંત્ર દ્વારા પણ કડકાઈ વાપરવામાં આવી હતી. આ પણ વ્યાજબી નથી. આ એ લોકોની પોતાની પ્રોપર્ટી છે, આ કઈ પેશકદમી પ્રોપર્ટી નથી અને વર્ષોથી રહી છે અને એમનો અધિકાર છે લોકોનો. એટલે જે પણ કંઈ થાય એ એકબીજા સાથે ચર્ચા કરીને થાય અને એકબીજાની સંમતિથી થાય, લોકોથી અને અધિકારીની બધાની લોકોની સંમતિ હોય તો લોકોના સંમતિથી વાત કરવામાં આવે અને લોકોને જો દેવી હોય તો એ આપશે. લોકો આ કઈ દાદાગીરી કે ધમકાવવાની જે આ લોકો જે પદ્ધતિ કરેલી હતી એ ખોટી હતી. એટલે મને કલેક્ટરશ્રીએ કીધું એ વાત બરાબર છે, એવું કર્યું હોય તો ખોટું કહેવાય. અને એ લોકોને જે પોતાને જે માગણીઓ છે એ માગણી તમે એમની સાથે ચર્ચા કરો અને એમને જો માગણી પોતાને દેવાનો અધિકાર હોય, પોતાને દેવું હોય તો જે દઈ શકે, પોતાની પ્રોપર્ટી છે. કોરિડોર મંજૂર કર્યું છે પણ કોરિડોર મંજૂર થવાથી લોકોને નુકસાન થતું હોય તો એ વ્યાજબી નથી. એટલે એકબીજાને ચર્ચા કરી અને એક સારું નિવારણ લાવે અને લોકોની જે માગણી છે એ લોકોની માગણી પૂરી નહીં થાય તો હું લોકો સાથે છું. પણ કલેક્ટરે મને પોઝિટિવ જવાબ દીધો કે 2 દિવસ રજા છે અને
જેટલું હું ઉપર રજૂઆત કરી અને વાત કરી અને આપને કહીશ એવી મારી સાથે વાત થયેલી, પોઝિટિવ જવાબ દીધો. પણ પછી પણ અમે લોકોને મળ્યા ત્યારે લોકોને મેં વાત કરેલી કે ભાઈ આપ લોકો નક્કી કરી લ્યો, આપ જે નક્કી કરો. હું એક આપણા વિસ્તારના ધારાસભ્ય તરીકે આપને એકબીજાને જે સંપાદન થાય એમાં જો તમને પ્રોપર યોગ્ય વળતર મળતું હોય, જે આપની માંગણી છે એ પ્રમાણે, તો હું સંમત છે. આપ લોકોને ન દેવું હોય અને આપ લોકોએ લડાઈ કરવી હોય તો હું એક ધારાસભ્ય તરીકે આપણે જાહેરમાં છું. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે, એ ફરજ નિભાવવા માટે થઈ અને મેં સંપૂર્ણ જિમ્મેદારી દીધી છે. પણ છતાં પણ કલેક્ટરે પોઝિટિવ જવાબ આપ્યો છે અને એમનો જવાબને આપણે રાહ જોશું. અને ક્યાં સુધીમાં લોકો પણ નક્કી કરી લે ને એ લોકોને મેં કીધું છે ક્યારે પણ મારી જરૂર પડે, જ્યાં જરૂર પડે વચમાં બેસવાની, સાથે બેસવાની જરૂર પડે, સાથે આવવાની જરૂર પડે, જે પણ પરિસ્થિતિમાં લડાઈ કરવામાં પણ મારી જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યારે મને અવશ્ય યાદ કરજો. મારી સંપૂર્ણ એક ધારાસભ્ય તરીકે મારી ફરજ નિભાવીશ. છેલ્લા 15 દિવસથી તંત્ર દ્વારા 384 જણા જે અસરગ્રસ્તો છે તેમને જમીન લેવા માટે થઈ અને અવનવાર કચેરીઓ બોલાવે છે. ત્યારબાદ કચેરીઓ જઈએ છે, વાતચીત ચાલુ છે. જંત્રીના 4 ગણા જે વાત છે એમાં દીક્ષિતભાઈ જે 2011 નો જે નિયમ છે એના 4 ગણા અને 2023 ગણીએ તો 2 ગણા અને બાંધકામના ડબલ. એટલે જે માર્કેટ વેલ્યુએશન કરતા 30% પૈસા નથી થતા. અને જે સોમનાથ ટ્રસ્ટને કે માની લો સરકારને જેને જરૂર છે એમની પાસે વિશાળ જમીનો છે, છતાંય આજ વર્ષોથી જૂનું ગામ છે, બાપ દાદાની પેઢીઓથી અહીંયા રહી છે, નાના મોટા ધંધાઓ છે, તે આજે આ બધી મિલકતો જવાથી બહુ મોટું એક ધંધાકીય અસર ગામમાં થશે કે નાના મોટી જે હોટલો, નાના નાના ગેસ્ટ હાઉસો, એ 72 તો ગેસ્ટ હાઉસો હોય છે જે પણ આની અંદર 384 ની અંદર જાય છે. એટલે રોજગારીના પ્રશ્નો ઉભા થશે. જે નાના મોટા હોટલો છે એમની અંદર 5-5, 10-10 જણાનો સ્ટાફ છે, આજે ઈ પરિવારે બેઘર થશે. એટલે અમારી અવનવાર સરકારને વિનંતી છે, ધારાસભ્યશ્રી આવ્યા હતા એટલે એમાં જે સરકારને કીધું કે કા એમની સાથે જો આ તમારે કરવું જોઈએ, અત્યારે કોઈ જરૂરિયાત નથી, કોરિડોરની કોઈ જરૂરિયાત નથી અને જરૂર હોય તો પુષ્કળ જમીન છે, પણ ગામ છે એમને રહેવા દો એવો આખા ગામનો આવો સૂર છે. તો સરકારનો આશય શું છે બાલાભાઈ? તમે કહો છો ટ્રસ્ટ પાસે ઘણી બધી જગ્યાઓ છે, બીજો પણ કોરિડોર થઈ શકે, અગાઉ પણ મંદિરની આજુબાજુમાં ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે, તો પછી શું કામ મંદિરે તમારી આ બાકીની જે 200-250 કરતા વધારે પ્રોપર્ટીઓ છે એની ડિમાન્ડ કરી રહી છે? હવે તંત્ર દ્વારા કોઈ લેખિતમાં કોઈ વસ્તુ આપવામાં આવી નથી, કોઈ લેખિતમાં બીજી કોઈ પત્ર વ્યવહાર થયા નથી. મૌખિક બોલાવે છે, મૌખિક ચર્ચાઓ કરે છે. એટલે અમે કલેક્ટર સાહેબે પોઝિટિવ છે, એમને અમે ચર્ચા કરી કે સાહેબ તમારે જે પણ કંઈ કરવું, પણ અમારી એક માગણીઓ છે કે ભાઈ આ એટલો બધી કોરિડોરની જરૂર નથી. એટલે જો જરૂર હોય તો જે આગળની જમીનો માની લો કે 250-300 વીઘા જમીન આગળ છે, પાછળ છે, સાઈડમાં છે, ગામ છે, પ્રભાસ રહી જાય કે લોકો નાના માણસો છે, જે કિંમત આપે એ કિંમતની અંદર કોઈ ગામની ક્યાંય જગ્યાએ કોઈ માણસો છે જે નાના મજૂર વર્ગ છે, જે દિવસ કમાઈને ખાય છે, એવા માણસો જે અત્યારે ફેઝ 2 જે લેવાની વાત ચાલી રહી છે 62 ધારકોની, એ બહુ ગરીબ માણસો છે જે મંદિરની સાઈડમાં છે. હવે અત્યારે 62 જણાને જે વાત કરે છે તો સાહેબ એમને ગામમાં ગરીબ માણસોને ભાડે કોણ આપે? આજે ગામના લોકો એ કહે છે કે અમે નથી મકાન લઈ શકતા, નથી જઈ શકતા. એટલે જેથી કરીને કોરિડોર છે કે આની પહેલા સંપાદન એ લોકોનું થયેલું છે, મંદિર બન્યું ત્યારે એ લોકોનું સંપાદન થઈ ગયેલું હતું, આ બીજી વાર થાય છે. એટલે કહે છે કે ભાઈ હવે અમને આટલા વર્ષો અમે રહ્યા છે તો અમને રહેવા દો, કે જે તંત્ર દ્વારા પૈસા દેવામાં આવે છે એ પૈસાની અંદર બીજી જગ્યાએ એમનો વ્યવસ્થા થઈ શકે એવું નથી. અને જો કોરિડોર બનાવવો જ હોય તો છેક ને સોમનાથ મંદિરથી લઈ અને ત્રિવેણી છેક ને બાયપાસ સુધી તમામ જમીનો છે જ એમની પાસે, તો ખરેખર થોડુંક પાછળ લઈ જાય અને કોરિડોર છે ન અટકાવે કે જેથી કરીને પ્રવાસ ક્ષેત્ર છે એ રહે. નકર આની અંદર જે મોટો વિસ્તારો છે જે એ બધી ખાલી થઈ જશે એવું તંત્રને અમે રજૂઆત કરી છે. બિલકુલ. હેમલભાઈ,
જી ફાઇનલ ડિમાન્ડ શું, સરકાર શું કહી રહી છે અને તમારી મુખ્ય માંગો શું છે તે સરકાર પાસે? દીક્ષિતભાઈ, વાત કરવામાં આવે તો કોરિડોર, સોમનાથ મંદિરનો વિકાસ, છેલ્લા 15 દિવસથી આ વાતની અનેક વખત ચર્ચાઓ થઈ છે. અનેક વખત વહીવટી તંત્ર સાથે મિટિંગો કરવામાં આવી. ગમે ત્યારે કલાક પહેલા બોલાવવા આવે, અસરગ્રસ્તોને બોલાવો, પછી 5 જણાને, 7 જણાને, 10 જણાને બોલાવવામાં આવે. અનેક વખત રજૂઆતો થાય, આ કરવાનું છે, ઓલું કરવાનું છે. છેલ્લે 2-3 દિવસ પહેલા કલેક્ટરશ્રી દ્વારા આગેવાનોને બોલાવી અને ભાવ નક્કી કરવામાં આવ્યા. જંત્રીના 2 ગણા 2023 પ્રમાણે, અને જંત્રીના 2 ગણા ભાવ ગણતા ઘણું બધું ઓછું મળતું હોય એવું અમને લાગતા આ વાતનો સ્વીકાર ન કર્યો. ફરી પાછા ફેઝ 2 ના લોકોને બોલાવવામાં આવ્યા, એની આગળ રજૂઆત કરવામાં આવી કે આમાં પણ અમે તમને વધારી અને ઘણું બધું આપશું એવી લાલચો આપી. લગભગ 100 ગજના મકાનના 25 થી 27 લાખ રૂપિયા મળે એવી એક ગણતરી એ લોકોએ કરી અને અસરગ્રસ્તો વચ્ચે મૂકી. અમે પણ અસરગ્રસ્તોની વચ્ચે આ વાત કરી. ત્યારબાદ ગઈકાલે ફરી જિલ્લા કલેક્ટરે આગેવાનોને બોલાવી અને રજૂઆત કરી. અમે એને પ્રશ્ન પૂછ્યો કે કદાચ આ લોકો માની જાય, અસરગ્રસ્તો છે માની જાય, તો એની વૈકલ્પિક સુવિધા કઈ, કેટલી વારમાં તમે એને વ્યવસ્થા કરી આપશો, કેટલી વારમાં તમે એને મકાન લઈ લેશો દસ્તાવેજી પુરાવા કર્યા પછી. એકવાર મકાન પડી ગયું પછી અમે ભાડે મકાન ગોતી દેશું, અમે બધું કરી દેશું. એટલે કોઈ પણ જવાબદારી, બેજવાબદારી પૂર્વક વર્તન અને વાત કરવામાં આવી છે. આ વાત છે એ વ્યાજબી નથી. એટલે આના હિસાબે અમે કાલ તમામ જે અસર એને અવગત કરી અને જણાવ્યું છે કે ભાઈ તંત્ર દ્વારા આવી વાત છે, એ વાત રજૂઆત અમે ગઈકાલે સાંજે તમામ અસરગ્રસ્તોને જાહેર કરી દીધી છે. અને હવે લગભગ અસરગ્રસ્તો અને ગામ એક થઈ અને આ કોરિડોરના વિરોધમાં સામેલ થયું છે. અને અમે સખત શબ્દોમાં આ કોરિડોરને વખોડી કાઢીએ છીએ કે અમારા એક પણ ઘર, પ્રભાસ પાટણ ગામનું એક પણ ઘર છે કોરિડોરમાં આપવા માટે તૈયાર નથી. અને આ તીર્થ છે, તીર્થનો વિકાસ થાય એમાં પણ કોઈને વાંધો નથી. કોઈ પણ જાતની અમે એનો વિરોધ નથી કરતા, પરંતુ કોઈનું મકાન લે અને બેઘર કરવાની જે વાત છે એની સામે અમે આખું ગામ સખત વિરોધ કરશું. એમને વિમલભાઈ, તીર્થનો વિકાસ થાય જરૂરી છે એવી પણ વાત છે, ને મકાન નહીં આપવા, તો આનો વટલો રસ્તો તમે શું કાઢશો પ્રજાના પ્રતિનિધિ તરીકે? તીર્થનો વિકાસ થાય એ પણ જરૂરી છે, પણ તીર્થનો વિકાસ થાય એના માટે થઈને લોકોને હેરાન થાય એ યોગ્ય નથી. લોકોને તકલીફ પડે, લોકોને વિશ્વાસમાં લઈ. કારણ કે સૌથી પહેલા સોમનાથ દાદાનું જ્યાં સાનિધ્ય આવેલું છે, મંદિર આવેલું છે, ત્યાં આ લોકો જ વર્ષોથી ત્યાં પૂજા કરતા હતા. રોજ સવારે દર્શન કરવા જાય, સાંજે દર્શન કરવા જાય. અને સોમપુરા બ્રાહ્મણમાંથી હેતલભાઈ આવે છે, તે લોકો જ ત્યાંના પૂજારી હોય છે. તે લોકો જાતા હોય, એમની પૂજા કરાવતા હોય. અને આ તમામ લોકો વર્ષોથી ત્યાં દાદા જ્યારે સોમનાથનો વિકાસ નહોતો થયો ત્યારે ત્યાં આ લોકોએ ત્યાં દાદાના દર્શન કરતા અને ત્યાં તે પોતે બધા મોટા થયા છે. પણ સરકાર હોય કે કોઈ પણ હોય, જે કોઈ પણ કોરિડોર મંજૂર થયું છે તો લોકોને વિશ્વાસમાં લઈ અને લોકોની માંગણી કરી અને એનો રસ્તો કાઢીને કરી શકે. પણ બાકી કોઈ જબરજસ્તી કે જબરજસ્તી કરીને પણ સરકારને પણ અધિકાર નથી કે કોઈને પણ અધિકાર નથી. અત્યારનું વલણ એ રસ્તો કાઢવાનું છે કે જબરજસ્તીનું છે? અત્યારના તબક્કે જે વલણ છે સ્થાનિક પ્રશાસનનું, અત્યારે અમે પહેલે હું 2 દિવસ પહેલા ગયો હતો ત્યારે મેં બધાની સમસ્યા સાંભળી. એ સમસ્યા લઈ અને મેં કાલે 10:30 વાગે કલેક્ટરને મળ્યો. એ બધી સમસ્યાની વાત કરી. કલેક્ટરે એવું કીધું કે હું આમાં બધામાં પોઝિટિવ, એમને મને જવાબ આપ્યો કે આમાં જેટલું હું આમાં પોઝિટિવ રહીશ. તમે એવું કહો છો પોઝિટિવ જવાબ આપ્યો, હિમેલભાઈ એવું કહે છે કે અમને સંતોષકારક જવાબ નથી મળતા, સારી વાત નથી થતી, કોઈ અમારી વાત નથી થતી. તો તમે જાઓ છો ત્યારે અધિકારીઓ સારા જવાબ આપે, કારણ કે તમને એને ખબર છે કે તમે પ્રજાના પ્રતિનિધિ છો. પણ પ્રજા જાય છે ત્યારે આ ભાષામાં વાત નથી થતી, ગળે ઉતરા જવાબ નથી આપવામાં આવતા. તો આનો રસ્તો કઈ રીતે નીકળશે? એ હેમલભાઈ એમની રીતે સાચા છે. એ છેલ્લા 10 દિવસથી આ ચાલી રહ્યું હતું અને ત્યારે
હું ત્યાં ગયેલો નહોતો, કારણ કે ત્યાં મને બોલાવવામાં નહોતો આવ્યો અને 10 દિવસ પછી મને બોલાવવામાં આવ્યો હતો. એટલે બધાની સમસ્યા મેં સાંભળી અને સ્પેશિયલી ડાયરેક્ટ, કારણ કે પ્રથમ જે જિલ્લાના હોય એ કલેક્ટર હોય છે, એટલે કલેક્ટરને મેં વાત કરી. મેં એમને પ્રાંત અધિકારીની પણ ફરિયાદ કરી કે જે ભાષામાં વાત કરે છે એ યોગ્ય નથી. આ લોકો પોતાનો હક અને અધિકાર છે, સ્વતંત્ર દેશ છે. અને પછી થોડાક દિવસ પહેલા પોલીસે પણ જે કર્યું એ પણ વ્યાજબી નથી. આજે ત્યાંના લોકો છે એ મને વાત કરીને મેં ત્યાં કલેક્ટરને કીધું કે આ વાત વ્યાજબી નથી, એટલે કીધું કે હું એમને કહીશ. અને મેં જે લોકોએ જે વાત કરી છે એ મેં ત્યાં વાત કરી. એમને કીધું કે હું આમાં જે તમે વાત કરી એમાં પોઝિટિવ રહીશ. એક ધારાસભ્ય તરીકે હું એમને પહેલી વાર લોકોની વાત સાંભળીને મળ્યો. પછી કાલે સાંજે અમે બધા મળ્યા, હેતલભાઈ, બાલાભાઈ, અને અમે બધા મળ્યા. ત્યારે મેં એમને કીધું કે તમે લોકો પેલા જે કઈ હોય એ તમે નક્કી કરી લ્યો, ને તમે નક્કી કરી લ્યો કે ભાઈ અમારે જગ્યા નથી દેવી, તો લડાઈમાં વિમલ ચુડાસમા સૌથી પહેલા આગળ હું હશે. અને જો તમારે જગ્યા દેવી હોય અને તમારા જંત્રીના ભાવ પ્રમાણે તમને મળતું હોય, અને એ તમારે અને તંત્રને નક્કી કરવાનું છે. ક્યાંય હું તો મધ્યમથી વચમાં બેસી અને ક્યાંય રસ્તો તમારો નીકળતો છે, તમારું બહેતર થતું છે, ત્યાં હું આવીશ. અને જ્યાં પણ તમારે મને જરૂર પડે તો મને કહેજો. કોઈ અધિકારી સાથે વાત કરવી, સરકાર સાથે વાત કરવી, જે પણ વાત કરવી એ તમારે નક્કી કરવાનું છે. તમારી જગ્યા છે, તમારી પ્રોપર્ટી છે, તમે આખી જિંદગી કાઢી છે. એક ધારાસભ્ય તરીકે તમારી સાથે રહેવું એ મારી ફરજ છે. એ લડાઈ હોય કે તમારા હક અને અધિકાર માટે હોય, કે પછી જે કઈ સંપાદન જગ્યા થતી હોય તો તમને પૂરું વળતર ન મળતું હોય તો એના સાથે પણ મારી વાત બંને જે એ નક્કી લોકોને કરવાનું છે. લોકો નક્કી કરશે, હું લોકો સાથે છું. બાલાભાઈ, કઈ રીતે આનો રસ્તો આવશે આ વિવાદનો? એમનો રસ્તો તો સમાધાન રીતે અમે પ્રયત્ન કરીએ છીએ, અને પણ પબ્લિકમાં એટલો બધી રોષ છે. કાલે અમે જે પ્રાંત અધિકારીઓ દ્વારા, તંત્ર દ્વારા અમને જે વાત કરવામાં આવી એ કાલે સાંજે અમે મિટિંગ બોલાવી અને તમામ સમાજના આગેવાનો તથા ગ્રામજનો તથા જે 384 જણા એમને વાત કરી. તો એ લોકોનો એક જ સૂર છે કે આજ વર્ષોથી બાપ દાદાનો આપણી આ ભૂમિ છે, અમારા જન્મ, અમારા બાપાના જન્મ, આ અમારી જન્મભૂમિ છે, અમે છોડવા માંગતા નથી. એટલે જેથી કરી અને ખરેખર તંત્રએ થોડુંક એક મોટું મન કરી અને જે પ્રોજેક્ટ છે એ એક થોડોક જ, બહુ કઈ છેટું નથી જવાનું કે આપણે એમને નથી કહેતા કે તમે 5 કિલોમીટર દૂર લઈ જાઓ. અહીંથી ફક્ત ખાલી 200-250 મીટર ખાલી દૂર લઈ જાય તો ગામ બચી જાય. અત્યારે જે ત્યારથી 150-200 મીટર થઈ અને ત્યાંથી લઈએ એટલે પુષ્કળ જમીનો છે. એટલે બધી લોકોની એવી માંગણી છે કે ભાઈ આ જે વિકાસ કરવો છે, ને વિકાસની કોઈ ના નથી, વિકાસ તો થવો જોઈએ, એમાં અમે એગ્રી છે. પણ ગામનો ખરાબ કરીને વિકાસ થાય, ગામના લોકો હેરાન થાય. બાલાભાઈ, એ જે ઐતિહાસિક ધરોહર સમાન મકાન છે એ લોકો નથી આપવા માંગતા, કે પછી જંત્રીના જે ભાવ છે ને સોમનાથનું જે રિયલ માર્કેટ છે કે ભાઈ જંત્રીના ભાવ 1500-2000, સરકારી ચોપડે હાલતા 10-12 હોય, તો મુખ્ય પ્રશ્ન ક્યાં આવે છે કે લોકોને પૂરતું જે મળવું જોઈએ એના મકાનનું એ છે, કે પછી ઐતિહાસિક મકાનોને સાચવવા માટે નથી આપવા માંગતા? ના, એવું 75% સુધી એવું છે કે ભાઈ અમારે આ વર્ષોને અમારે બાપ દાદાની આ જમીનો છે, એનો જન્મો અહીં છે, એટલે અમારે દેવું નથી. ઘણું સાહેબે સમજાવ્યું, ઘણું કલેક્ટર સાહેબે સમજાવ્યું કે ભાઈ તમને અહીંયા રોડની વ્યવસ્થા નથી, બરોબર, અહીંયા પાણીની વ્યવસ્થા ન થઈ શકે, અહીંયા ઓલું ન થઈ શકે, પણ જે કઈ છે અમારા પૂર્વજો અહીંયા રહી ગયા છે, અમારે બીજે કઈ નથી જવું, બરોબર. આવી વસ્તુ છે સાહેબ. વિમલભાઈ, બજાર શું છે ને સરકાર શું પૈસા આપે છે? સોમનાથનું ઓરિજિનલ બજાર શું છે? સોમનાથનું અત્યારે ઓરિજિનલ બજાર, જ્યાં લોકોએ લગભગ ઘણા સમયથી ત્યાં પ્રોપર્ટી વેચાણી નથી, પણ અંદાજે ત્યાં સોમનાથ અમારે ત્યાં ગજમાં ભાવ હાલતો હોય છે, બીજી જગ્યાએ વારમાં હાલતો હોય છે. ત્યાં મારા અંદાજે ગજનો ભાવ 25 થી 40 હજાર સુધી ચાલતો હોય છે. અને ભાવ કેટલા આપવા માંગે છે સરકારે? અત્યારે જયારે હું મળવા ગયો ને ત્યારે 2011 ના મુજબ 4 ગણા વધારો કરીને આપવા માંગે છે. અને ત્યારે મેં વાત કરી કે આ પૂરતા નથી. એક તો તમારે કોઈની પ્રોપર્ટી જોઈએ છે, એ પ્રોપર્ટી એમને વેચવી કે નથી વેચવી, તો જયારે તમને કોઈની પ્રોપર્ટી ગમતી હોય ત્યારે તો લોકો એમનો જે ભાવ હાલતો હોય એ મુજબ મળે તો જ દેવા માટે તૈયાર હોય છે. એટલે મેં કીધું કે આ ભાવ તમે જે છે એ ઓછો કાઢ્યો છે,
અને લોકોની માંગણી જે લોકોએ મને કીધું તે પ્રમાણે લોકોની માંગણી એટલી છે આટલી છે એટલે એ પ્રમાણે લોકોની માંગણી ડિફરન્સ કેટલો આવે છે સરળ ભાષામાં સરકાર અને ઓરિજિનલ માર્કેટ વચ્ચે શું તફાવત કેટલો? એટલે આ જે ભાવ છે ને એ અંદાજિત 15,000 જેવો થાય છે. અચ્છા, સરકાર 2011 ના 4 ગણા વધારે 14-15,000 જેવું અંદાજિત ગજનો ભાવ થાય છે. તમારી એવી વાત એટલે- છે 40-50 હજાર ભાવ હોવો જોઈએ. 25,000 થી 40,000 સુધી હોય, કારણ કે એમાં આગળ પાછળ છે ને અલગ અલગ વિસ્તાર હોય છે, જે નજીક હોય, જે દૂર હોય, એ પ્રમાણે અલગ અલગ જે આ લોકો પાસે હું જે લોકો પાસે ગયો તો લોકો જે પ્રમાણે મને સમજાવ્યું એ મુજબ હું વાત કરું છું. એટલે એ પ્રમાણે એ ભાવ હોય છે. એટલે કોઈનો ભાવ વધારે હોય છે, કોઈનો ઓછો હોય છે. એટલે એ પ્રમાણે જે બધાનો ભાવ જે પ્રમાણે ચાલતો હોય એ પ્રમાણે મળે એવી લોકોની માંગ છે. અને એ કોઈ લોકોએ એવું કીધું, કોઈ લોકોએ કીધું અમારે કોરિડોર નથી જોતું, ઘણા લોકોએ એવું કીધું કે અમને યોગ્ય વળતર મળે તો અમે વિમલભાઈ, દેવા તમારું માટે શું તૈયાર માનવું છે. છે? કોરિડોર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? એક ધારાસભ્ય તરીકે તમારું શું માનવું છે? કોરિડોર જો લોકો કોરિડોર આવે કે ન આવે, પણ એ કોરિડોર લોકો જે વિસ્તારના લોકો છે એ લોકોની સંમતિ હોય તો આવવો જોઈએ, અને નો સંમતિ હોય તો ન આવવો જોઈએ. બિલકુલ. હેમલભાઈ, ફાઇનલ કોમેન્ટ તમારી. છેલ્લી શું ડિમાન્ડ સરકારને શું ન્યૂઝરૂમના માધ્યમથી રજૂઆત કરશો? કારણ કે તમને આ હિતરક્ષક સમિતિએ પ્રમુખ પણ બનાવ્યા છે. દીક્ષિતભાઈ, ખાસ વાત કરવામાં આવે થોડીક લાંબી થશે, પણ આપ સહન કરી લેજો. કારણ કે મજા કરો. સોમનાથ મંદિર જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સોમપ્રા બ્રાહ્મણ સમાજ આ સોમનાથ મંદિર સાથે જોડાયેલો છે. એટલે આ સદીઓ પહેલાની વાત છે. સાથે સાથે આપે જ સાંભળ્યું હશે, શાસ્ત્રોમાં પણ વિદિત છે કે 20 મણ જનોય અહીંયાથી જે લોકોએ બલિદાન આપ્યા છે એના 20 મણ જનોય મળેલા છે. આજ આટલી આહુતિઓ સોમપ્રા બ્રાહ્મણ સમાજ અને અન્ય સમાજે સોમનાથ મંદિરની સખાતે આપી છે. આ લોકોને જો સોમનાથના નામે વિકાસ કરી અને વિનાશ કરવાની વાત હોય તો પ્રભાસ પાટણના ગામના સોમપ્રા બ્રાહ્મણ તો ઠીક, પણ કોઈ પણ સમાજના નાગરિક છે એ સ્વીકારી શકશે નહીં અને સ્વીકારવાના નથી. કદાચ ગજના 1 કરોડ રૂપિયા આપશે તો પણ કોઈ દી સ્વીકારવામાં નહીં આવે. એટલે આ વાતને કોરિડોરના નામને જે વિકાસની વાત છે એ લોકોના વિનાશ કરીને જો કોરિડોર બનાવવામાં આવશે તો લોકો ક્યારેય સ્વીકારવાના નથી. અમે સખત શબ્દોમાં, અને હું હિત રક્ષક સમિતિના પ્રમુખ તરીકે આપને જણાવવા માંગુ છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે કોરિડોર થાવો જ ન જોઈએ. અમને ક્યારેય સ્વીકાર્ય નથી. બિલકુલ. હેમલભાઈ, આનો રસ્તો કંઈક સરકાર રેન કાઢે. તમારા ધારાસભ્ય શ્રી છે, તમે બધા આગેવાનો છો, બાલાભાઈ, વિમલભાઈ અને હેમલભાઈ, આ ત્રણેય અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો આભાર. વસ્તુ એ જ છે કે દાદા સોમનાથનો કોરિડોર બનવો જોઈએ, પરંતુ મારા એક શબ્દો કહેવાશે, થોડાક સત્તાધીશોને કડવા લાગશે, પણ સોમનાથ દાદાના ક્યારેય ખુશ નહીં થઈ જો ત્યાંનો કોઈ ગરીબ માણસ ત્યાંનો સોમનાથનો આંસુ ખોટી રીતે આંસુ આવ્યા અથવા તો આપણા તંત્રના પાપે આંસુ આવ્યા ને તો ક્યારેય દાદા સોમનાથ રાજી નહીં થાય. કાઢો તમે રસ્તો, કાઢો તમે કોરિડોર બનાવો, કાંઈ પણ કરો, પણ લોકોને ખુશ રાખીને કરો. કદાચ 2-5 પૈસા વધારે જાય તો તમે કોરિડોર કરોડો રૂપિયાનો બનાવો જ છો. આ તો બાપ દાદાનો વારસો, જ્યાં તેનો જન્મ થયો છે ત્યાં તે રહ્યા છે, તેના પિતાજી ત્યાં જન્મ્યા હતા, તેના દાદા ત્યાં જન્મ્યા છે. મારે યાદ કરવા છે આ તકે BBC ન્યૂઝના તેજસ વૈદ્ય છે, તેજસભાઈના ફાધર ભાસ્કર દાદા. હું એના ઘરે ગયો તો સોમનાથ ઘર ગયા તો આજે પણ એ પોતાની ધરોહરમાં રહે છે. એ ધારે તો અમદાવાદ, બોમ્બે કોઈ પણ જગ્યાએ રહી શકે, કારણ કે તેજસભાઈ સહિત તેના ભાઈઓ, તમામ ભાઈઓ સક્ષમ છે. પણ આજે પણ સોમનાથ દાદાના ચરણોમાં રહેવા માંગે છે કે ભાઈ જ્યાં મારો જન્મ થયો ત્યાં હું પત્રકારત્વ કરું છું, ત્યાંથી જ મારે મારું જીવન ગુજારવું છે. તો આજે દાદાને પણ પોતાનું ઘર મૂકવાનું આવશે. તો વાત એટલી જ છે કે લોકોની લાગણીઓ જોડાયેલી છે. આપણે અધિકારીઓ છે, આપણે નેતાઓ છે, આપણામાં લાગણીઓ ઓછી હોય છે, પરંતુ આપણે લાગણી સામે જોડાવાની, જોવાની જરૂર છે કે દાદા કેટલા વર્ષથી રહેશે. તમે એની બાજુમાં બેસીને કદાચ તમે પ્લાન સમજાવશો કે આપણે સોમનાથ આવું બનાવવા માંગીએ છીએ તો એ દાદા હસતા હસતા રાજી થઈ જશે. 1 પણ રૂપિયો પણ નહીં લે. પણ જો આપણે દાદાગીરી કરીશું ને તો દાદા સોમનાથ ક્યારેય રાજી નહીં. અને બીજું, તમે તમારું છોડીને તો બતાવો એકવાર. જે અધિકારીઓ જાય છે અને ત્યાં માગવું, પ્લાન સમજાવવા, તે બધું બહુ સહેલી વાત છે. તમે તમારું તો કંઈક છોડી બતાવો. સાહેબ, તમે તમારી ગાડી પણ નથી બદલી શકતા. સરકારી ગાડીમાં પ્રોટોકોલ પ્રમાણે બધાને ઇનોવા હોય તો મને પણ એ જ મળવી જોઈએ, બધાને આ હોય તો મને પણ આ જ મળવી જોઈએ. તો તમે શું કોઈનું ઘર
એ અને લઈ છતાંય લેવા લઈ એમ. લેતા હોય તો વસ્તુ એ છે કે તમે ત્યાં જઈને સમજાવો. લોકો તમે જો હુકમી અયોધ્યામાં દાદાગીરી બિલકુલ ના કરો. અયોધ્યામાં જે થયું એ પોલિટિકલ થયું. લોકો પછી ક્યાંક ને ક્યાંક પોતાનો રોષ એ કોઈ અન્ય જગ્યાએ ઉતારતા હોય છે. એટલે આમાં થાય કેવું કે અધિકારીઓના પાપે છેલ્લે ભોગવવાનું સત્તાધીશોને પણ આવે, પક્ષને પણ આવે, વિપક્ષને પણ આવે, તમામ લોકોને આવે. અને અધિકારીઓનો શું અને છે? કોરિડોર બને એની સામે વાંધો નથી, પણ એમ જ્યાં એવું કીધું કે 250 મીટર 300 મીટર છોડી દો તો ઘણી જગ્યા પડી, તો ત્યાં પણ બનાવી લેવું જોઈએ. હાવ છાપેલા કાટલાની જેમ કામ કરવા કરતા પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પર જઈને કામ કરશો, 4 જણાને સમજાવશો, તો મને લાગે છે કે આનો રસ્તો અને ખૂબ સરળતાથી પછી કદાચ તમે ગમે તેવો કોરિડોર બનાવી દેશો, પણ ત્યાંની જનતા જે તમારા કોરિડોરથી અને તમારાથી ખુશ નહીં હોય તો ઈશ્વર પણ તમારાથી ખુશ નહીં થાય. સોમનાથ દાદા જ ખુશ નહીં થાય. હા, અને દ્વારકામાં પણ આ જ કોરિડોર આજની તો કાલ આવી રહી છે, ત્યાં પણ આ જ પ્રશ્નો છે. એટલે સમજાવીને બધું થવું જોઈએ. અને પ્રેમથી જઈને સમજાવશો તો સમજશે. લોકો માયાળુ છે સોમનાથ. તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.